TR2 PR ઇઝ અ લોલીપોપ. હમણાં રિસેન્ટલી મિનિસ્ટરનું અનાઉન્સમેન્ટ થયું. મિનિસ્ટરે એક ઇન્ટરવ્યુમાં કીધું કે TR2 PR લોન્ચ કરવાના છે, જેની અંદર ટોરન્ટો નહીં આવે, મોન્ટ્રિયલ નહીં આવે, વેનકુવર નહીં આવે, બીજી જે નાની નાની સિટીઝ છે એને ફોકસ કરીને આવશે. એન્ડ ઇટ વુડ બી મોસ્ટ પ્રોબેબલી હેવ ક્વોલિફાઈંગ નોક કોડ્સ. ક્વોલિફાઈંગ નોક કોડ્સ કયા આવી શકે છે? આઈધર એસેન્શિયલ સર્વિસીસ વાળા નોક કોડ આવશે, કાં પછી હેલ્થકેર, એજ્યુકેશન, ટ્રેડ વાળા જે પ્રાયોરિટી ઓક્યુપેશન છે IRCCના. સી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ IRCC એ 2026માં 2025માં ઘણા બધા પ્રાયોરિટી ઓક્યુપેશન્સ આપ્યા એક્સપ્રેસ એન્ટ્રીમાં. બધા PNPs એ મોર ઓર લેસ પ્રાયોરિટી ઓક્યુપેશન્સ પર ડ્રો કર્યા છે. સો આ જ વસ્તુ રિપીટ કરવાની છે. આ જ વસ્તુ રિપીટ થશે TR2 PRમાં. 33,000 ઇન્વિટેશન છે ઓવર ધ 33,000 PR છે ઓવર ધ કોર્સ ઓફ 2 years. સો લોલીપોપ છે ઓલમોસ્ટ 11-12,000 ઇન્વિટેશન 2026માં આવશે. બીજા જ ઇન્વિટેશન બાકી રહેશે 2027માં આવશે. ધીસ ઇઝ હાઉ આઈ ફીલ, ધીસ ઇઝ હાઉ આઈ થિંક દેટ ધીસ ઇઝ ગોઈંગ ટુ વર્ક. ધીસ ઇઝ નોટ ઓવરનાઇટ સિંગલ શોટમાં નહીં થઈ જાય. 1-to-1 જે લોકો ક્વોલિફાય કરતા હશે, એલિજિબિલિટી મીટ કરશે, એ લોકો માટે અલગથી એપ્લિકેશન થશે ને પછી એ લોકોની પ્રોસેસ થશે. લકી ડ્રો સિસ્ટમ, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, એ બધી વસ્તુ કંઈ નહીં કરે એઝ પર મી. ઇટ વુડ બી અ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોસેસ કે જેની અંદર ધોઝ પીપલ હુ આર એલિજિબલ વુડ બી અપ્લાઇંગ. મોસ્ટ પ્રોબેબલી એમાં પણ પોઈન્ટ સિસ્ટમ આવી શકે છે ઇફ ઇન કેસ દેટ ઇઝ ધ કેસ. કાં પછી જેનું જેટલું વધારે એક્સપિરિયન્સ છે એને વધારે પોઈન્ટ્સ મળશે, જેનું ઓછું એક્સપિરિયન્સ છે એને ઓછું મળશે. ઇમિગ્રેશન હવે પહેલાં જેવું ઇઝી નથી રહ્યું. આ બધી લોલીપોપમાં પડો એના કરતાં બેટર છે કે તમે તમારી પોતાની સ્ટ્રેટેજી તમારી રીતે વર્કઆઉટ કરો. તમે જે કરી શકશો દેટ વુડ બી ધી બેસ્ટ કમ્પેર ટુ ગોઈંગ ટુ TR2 PR. મોરઓવર ઇફ યુ લુક એટ ધ ટાઈમ લાઇન્સ ઓફ ગેટિંગ TR2 PR, લાસ્ટ ટાઈમ TR2 PRમાં 1.5-2 વર્ષ 3 વર્ષ લાગે છે PR થતાં. અમુક લોકોને 4 વર્ષ 5 વર્ષ પણ લાગે છે. સો આ બધી ટાઈમ લાઈન અન્ડરસ્ટેન્ડ કરીને વિચારો કે શું તમારે IRCCની લોલીપોપ ખાવી છે કે કોઈ સારો વ્યવસ્થિત ઓપ્શન હોય જેમાં 8 મહિના, 10 મહિના કે વર્ષમાં 12 મહિનામાં તમારું PR થઈ જાય. શાંતિથી વિચારીને અપ્લાય કરો. આ તમારી ઇમિગ્રેશન જર્ની છે, તમારી સ્ટ્રેટેજીઝ હોવી જોઈએ શું વર્કઆઉટ કરવાની છે. અને જો વર્ક પરમિટ એક્સપાયર થતું હોય તો વર્ક પરમિટ એક્સટેન્ડ લીગલી કરજો, સો દેટ તમે તમારા એક્સપિરિયન્સના પોઈન્ટ મળી શકે. આ બધા જે પાથવેઝ નવા આવે છે એમાં પણ એલિજિબલ થઈ શકો.